ભાવનગરમાં ગુલાબી ઠંડી વચ્ચે ગુલિસ્તા ગ્રાઉન્ડથી મેરેથોન દોડ યોજાઈ। ભાવનગરમાં ગુલાબી ઠંડીમાં ગુલિસ્તા ગ્રાઉન્ડ ખાતે સવારે 6:30 કલાકે ટ્રાયકલમાં દેખાયું કેસરી, સફેદ અને લીલા કલરના ટી શર્ટ પહેરી 4500 થી વધુ દોડવીરો મેરેથોનમાં જોડાયા હતા। કાર્યક્રમના મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। યોગ ક્લાસીસ દ્વારા સગર્ભા મહિલાઓ માટેના યોગનું પરફોર્મન્સ કરવામાં આવ્યા હતા। તેમજ નાના ભૂલકાઓ દ્વારા અલગ અલગ આસનો કરી કૃતિઓ રજૂ કરાઈ હતી। કરાટે સેસાઈ દ્વારા સેલ્ફ ડિફેન્સના કરતબ કરવામાં આવ્યા હતા। પોતાનું રક્ષણ કેવી રીતે કરી શકાય તેના દાવપેચ બતાવ્યા હતા। ગરબા વગર ગુજરાતીનો કાર્યક્રમ પૂરો ન થાય તેમ યોગ સાથે ગરબાના સ્ટેપ લેવામાં આવ્યા હતા। કેસરી ટી શર્ટમાં 20 કિલોમીટરના દોડવીરોને પ્રથમ રવાના કરવામાં આવ્યા હતા। ત્યારબાદ લીલા ટી શર્ટ વાળાને 7 કિલોમીટર વાળા લોકોને પછી અંતમાં સફેદ ટી શર્ટ વાળાને 3 કિલોમીટરના દોડવીરોને રવાના કરાયા હતા। આ પ્રસંગે કમિશનર એનવી ઉપાધ્યાય, ડેપ્યુટી કમિશનર એમઆર બ્રહ્મભટ્ટ, ભાજપ શહેર સંગઠન પ્રમુખ અભયસિંહ ચૌહાણ, રાજ પરિવારના જયવીરરાજસિંહ તેમજ અન્ય અધિકારીઓ, પદાધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટિંગ બાય હિરેન ભાયાણી, ભાવનગર। મુખ્ય ઉદ્દેશથી આપણે શરૂઆત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા સન 2004થી દર 2 વર્ષે વાઇબ્રન્ટ સમિટ યોજવામાં આવી રહ્યા છે। 2024માં 10, 11 અને 12 જાન્યુઆરીના રોજ આ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાવા જઈ રહ્યું છે, જેમાં લાખો કરોડો રૂપિયાના MOUના ઇન્વેસ્ટમેન્ટ માટેના ગુજરાત સરકાર અને અલગ અલગ પાર્ટનર કન્ટ્રીઝ દ્વારા કરવામાં આવનાર છે। તો એ વાઇબ્રન્ટ ગુજરાતના મેસેજ સમગ્ર રાજ્યમાં પહોંચે, ખાસ કરીને મહાનગરોમાં, તે અંતર્ગત આજે આ પ્રી વાઇબ્રન્ટ એટલે કે વાઇબ્રન્ટ ગુજરાતનો મેસેજ આપતી એક આ મેરેથોન દોડ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આજરોજ આયોજિત કરવામાં આવી છે। આ દોડ મુખ્ય ઉદ્દેશ્ય 20 કિલોમીટર રાખવાનો હતો, કારણ કે 20 વર્ષ આપણે વાઇબ્રન્ટ ગુજરાતને પૂર્ણ થવા જઈ રહ્યા છે। પરંતુ 20 કિલોમીટર એ થોડું અંતર લાંબુ હોય, દરેક નાગરિકો 20 કિલોમીટરમાં ભાગ ના લઈ શકે, તેટલા માટે આપણે બીજા 2 સેગમેન્ટ પણ રાખ્યા છે, 3 કિલોમીટર અને 7 કિલોમીટર। આપણે એના માટે એક ડ્રેસ કોડ રાખ્યો છે કે 3 કિલોમીટર દોડતા હોય એના માટે વ્હાઇટ ટી શર્ટ, 7 કિલોમીટર દોડતા હોય એના માટે ગ્રીન ટી શર્ટ અને 20 કિલોમીટર દોડતા હોય એના માટે કેસરી કલરનું ટી શર્ટ આપણે રાખ્યું છે। રૂટ તમામ આપને ખ્યાલ છે શું રૂટ છે, અને દરેક રૂટ ઉપર આપણા મેડિકલ ટીમ કોઈ પણ ઇમરજન્સી ઉપસ્થિત થાય, આમ તો અમે એવી અંદર એડવાઇઝરી જાહેર કરી હતી કે જે લોકોને મેડિકલી એડવાઇઝ નથી, ખાસ કરીને બીપી હોય, જે સગર્ભા મહિલાઓ હોય, આવા વ્યક્તિઓએ આ સ્પર્ધામાં અથવા આ દોડમાં ભાગ ના લેવો જોઈએ, અથવા અન્ય કોઈ મેડિકલ એવી એમને ડિસઓર્ડર હોય જેના કારણે ડૉક્ટરે ના પાડી હોય તો ભાગ લેવો જોઈએ નહીં। તેમ છતાં કોઈ પણ ઇમરજન્સીને પહોંચી વળવા માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરાઈ છે। પાણીની વ્યવસ્થા રૂટ ઉપર તમામ જગ્યાએ કરવામાં આવી છે, અહીંયા પણ કરવામાં આવી છે। નાગરિકો જ્યારે દોડીને પાછા આવશે તો એમના માટે રિફ્રેશમેન્ટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, અને આમ સમગ્ર જતા લોકોએ પણ આમાં ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે। તમામ કેટેગરી થઈને અમારી પાસે જે વેરીફાઈડ રજિસ્ટ્રેશન છે એ 4600 ઉપરાંતના છે। પ્લસ ગઈકાલે રાત્રે અમે આને બિલકુલ ઓપન જાહેર કરી દીધું છે કે ભાઈ જેને પણ ભાગ લેવો હોય, ભલે રજિસ્ટ્રેશન કરાવ્યું હોય કે ના કરાવ્યું હોય, ભાગ લેવા ઈચ્છતા કોઈપણ નાગરિકો આ દોડમાં આવીને ભાગ લઈ શકશે, અને શક્ય હોય ત્યાં સુધી ડ્રેસ કોડ જે મેં કીધો તે પ્રમાણે દોડ મુજબ ડ્રેસ કોડમાં આવે એવી અપેક્ષા રાખવામાં આવે છે। જો નહીં આવ્યા હોય તો પણ અમે દોડવા દેવામાં આવશે, સ્પર્ધામાં ભાગ લેવા દેવામાં આવશે। લોકો જે છે ભાગ લઈ રહ્યા છે 4600 ઉપરાંત રજિસ્ટર્ડ અમારી પાસે વેરીફાઈડ નંબર છે। આ સિવાય જે નાગરિકો આજે સવારે આવ્યા અને રજિસ્ટ્રેશન કરાવ્યા વગર જે લોકો દોડશે, એટલે અમારી અપેક્ષા છે કે આશરે 6-1000 જેટલા લોકો આમાં ભાગ લેશે।